પહેલી મેથી દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોનું રસીકરણ શરૂ કરાયું। રાજધાની દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વેક્સિનેશનના ત્રીજા ચરણની શરૂઆત થઈ અને સાથે જ કોરોના સામે જીતનું અભિયાન શરૂ થયું। સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલો બહાર રસીકરણ માટે લોકોની કતાર જોવા મળી। રસીકરણને લઈને લોકોનો ઉત્સાહ જોતા જ લાગે છે કે હવે કોરોના હારશે। एक मई के बाद से 18 वर्ष के ऊपर के किसी भी व्यक्ति को वैक्सीनेट किया जा सकता है। अब भारत में जो वैक्सीन बनेगी सीधे राज्यों और अस्पतालों को भी मिलेगी। हम लोग एक्चुअली बहुत कॉन्फिडेंट थे क्योंकि मेरे ग्रैंड पेरेंट्स और पेरेंट्स दोनों ने दोनों डोज लगवा लिए। દેશ કોરોનાની બીજી લહેરની સુનામી સામે લડી રહ્યો છે અને કોરોના વાયરસને હરાવવા માટે સમગ્ર દેશમાં જંગની શરૂઆત થઈ ચૂકી છે। દેશભરમાં આ જંગનું એલાન વેક્સિનેશનના ત્રીજા ચરણના રૂપમાં શરૂ થઈ ચૂક્યો છે। 1 मई के बाद से 18 वर्ष के ऊपर के किसी भी व्यक्ति को वैक्सीनेट किया जा सकेगा। अब भारत में जो वैक्सीन बनेगी उसका आधा हिस्सा सीधे राज्यों और अस्पतालों को भी मिलेगा। कोरोना ने हराववा जंग, વેક્સિનેશનના ત્રીજું ચરણ, કોરોના સામે ઓપરેશન વિજય। ઓપરેશન જિંદગીની શરૂઆત। ત્રીજા ચરણમાં 18 થી 44 વર્ષના તમામ લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે। તેના માટે 28 એપ્રિલથી જ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું હતું। કરોડો લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે, પરંતુ વેક્સિનની અછતના કારણે અનેક રાજ્યોમાં 18 થી 44 વર્ષના લોકો હજુ થોડી રાહ જોવી પડી રહી છે, કેમ કે કેટલાક રાજ્યોમાં વેક્સિન ના મળતી હોવાથી હાથ ઊંચા કરી દેવાયા છે। આ બધાની વચ્ચે પહેલી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન અભિયાન ધીરે ધીરે ગતિ પકડી રહ્યું છે। રસી માટે વેક્સિન સેન્ટર પર લોકોની લાંબી લાંબી લાઈન જોવા મળી રહી છે। આ 5 તસવીરોમાં તમારી સામે દેશમાં સૌથી મોટા જંગની હકીકત જોવા મળશે। દિલ્હી, જમ્મુ, લખનઉ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે, જેથી કોરોનાને કોઈપણ રીતે માત આપી શકાય અને વધારેમાં વધારે લોકોની જિંદગી બચાવી શકાય। દેશની રાજધાની દિલ્હીમાં પણ ત્રીજા ચરણનું વેક્સિનેશન જોરશોરમાં ચાલી રહ્યું છે। શહેરની અનેક હોસ્પિટલોમાં કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે। ફોર્ટિસ, અપોલો અને મેક્સ હોસ્પિટલોમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે। આ ત્રણેય હોસ્પિટલમાં કોરોના વેક્સિનના પૈસા ચૂકવવા પડશે। ફોર્ટિસ હોસ્પિટલમાં ભારત બાયોટેકની કોવેક્સિનના 1200 રૂપિયા આપવા પડશે। આ જ પ્રમાણે અપોલો હોસ્પિટલમાં કોવેક્સિનની કિંમત 1200 રૂપિયા છે। મેક્સ હોસ્પિટલમાં કોવિશિલ્ડ વેક્સિન લગાવવામાં આવી રહી છે અને તેના માટે 900 રૂપિયા ચૂકવવા પડશે। દિલ્હીમાં કોરોના વેક્સિનની અછત હોવાની વાત કરતા સરકારે 18 થી 44 વર્ષના લોકોને પહેલી મેથી ટીકાકરણની જાહેરાત કરી હતી, પરંતુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે તેમની પાસે 4 લાખ ડોઝ આવી ચૂક્યા છે અને ત્રીજી મેથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યો છે। आज से एक तरह से सिंबॉलिक है। आज ये एक ही सेंटर पे शुरू हुआ है 18 से 44 साल के लोगों के लिए। हमारे पास ऑलरेडी 4.5 लाख वैक्सीन्स आ गई हैं और उनको अब सारे डिस्ट्रिक्ट्स में डिस्ट्रीब्यूट कर रहे हैं। परसों सुबह से अब बड़े स्केल के ऊपर वैक्सीनेशन दिल्ली में शुरू हो जाएगा और मेरी सब लोगों से रिक्वेस्ट है, अभी वॉक इन नहीं है तो सेंटर्स के ऊपर लोग लाइनें ना लगाएं।
कि भाई मेरी पहले लाइन, सबको अपॉइंटमेंट मिलेंगे, आप अपॉइंटमेंट ले लें, अपना ऑनलाइन अपॉइंटमेंट लें और जो अपॉइंटमेंट आपको मिले उसी के हिसाब से सब लोग आएँ, बिना रजिस्ट्रेशन के और बिना अपॉइंटमेंट के ना आएँ। तो परसों से पूरे दिल्ली में शुरू हो जाएगा। ત્રીજા ચરણના વેક્સિનેશન અંતર્ગત ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં ટીકાકરણની શરૂઆત કરવામાં આવી છે. યોગી સરકારે આ ચરણમાં માત્ર એ શહેરોમાં વેક્સિનેશનનો નિર્ણય કર્યો છે જ્યાં 9,000થી વધુ કોરોના પોઝિટિવ કેસ છે. શરૂઆતના સમયમાં વેક્સિનેશન માત્ર 7 જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે, જેમાં લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, મેરઠ અને બરેલીનો સમાવેશ થાય છે. રસીકરણની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ડફરીન હોસ્પિટલના વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિનેશન અભિયાનની સમીક્ષા કરી હતી. आदरणीय प्रधानमंत्री जी की प्रेरणा और उनके अनुकंपा से वैश्विक महामारी कोरोना को पूरी तरह समाप्त करने के उद्देश्य से 18+ कोविड वैक्सीनेशन का कार्यक्रम आज प्रारंभ हुआ है. उत्तर प्रदेश में 45+ के लिए 2,500 केंद्र आज वैक्सीनेशन के इस तीसरे चरण में प्रारंभ हुए हैं, जहां वैक्सीनेशन का कार्यक्रम सफलतापूर्वक प्रारंभ हो चुका है. और प्रदेश में हम लोगों ने आज से 18+ से जुड़े हुए लोगों के वैक्सीनेशन के कार्यक्रम को भी प्रारंभ कर दिया है. ઉત્તર પ્રદેશ સરકાર પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી પહેલા અને બીજા ચરણમાં કુલ 1,83,82,938 લોકોને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યના જે શહેરોમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી ત્યાં લોકોમાં રસીકરણને લઈ સારો ઉત્સાહ જોવા મળ્યો. किसी को ये वैक्सीन लगवानी चाहिए, जो कोरोना है इससे फाइट करने के लिए. इससे अच्छी कोई हमें अभी तक तो कोई चीज़ मिली नहीं है. जो मिली है वैक्सीन उसको अपनाएं सब, खुद भी अपनाएं, सब बच्चों को भी. सभी लोगों को वैक्सीन लगवानी चाहिए, जो 18 से अबव हैं और जिनके वैक्सीन लग रही है उन सभी को वैक्सीन लगानी चाहिए. घर में रहना चाहिए, मास्क लगाएं, सैनिटाइजर लगाएं और सोशल डिस्टेंसिंग को फॉलो करना चाहिए. वैक्सीन लगा के तो फिर बहुत अच्छा लग रहा था. शुरू में थोड़ा डर था कि पता नहीं वैक्सीन लग के कैसा हो, बट लगाने के बाद तो बेटर फील हो रहा है. वैसा कुछ लग नहीं रहा. अभी 10 मिनट हुए हैं लगाए हुए, मैं बैठी हूँ 10 मिनट से, तो वैसा कुछ लग तो नहीं रहा, सही लग रहा है. જમ્મુ શહેરમાં પણ કોરોના વેક્સિન માટે સેન્ટર બહાર લોકોની લાઈનો જોવા મળી રહી છે. 18 વર્ષથી ઉપરના તમામ લોકો રસી માટે રાહ જોઈ રહ્યા છે, જેથી કોરોના વાયરસને હરાવી શકાય. જમ્મુમાં 1 મેથી જ વેક્સિનનો જથ્થો મળી ગયો હતો. સરકારના કહેવા પ્રમાણે કોવેક્સિનની 75,000 ડોઝ જમ્મુ અને 75,000 ડોઝ કાશ્મીરને આપવામાં આવ્યા. जम्मू कश्मीर में भी तीसरे चरण का टीकाकरण आज शुरू होगा. जो जम्मू कश्मीर सरकार है इसको कोवैक्सीन की जो खेप मिल चुकी है, लगभग 1.5 लाख के करीब डोज है, जो 75,000 जम्मू के लिए और 75,000 कश्मीर के लिए हैं. और अब हम इस समय गांधीनगर कोविड हॉस्पिटल में हैं. अगर आप यहाँ पर देखें तो टेस्टिंग और वैक्सीन के लिए यहाँ पर कितनी लंबी लाइनें यहाँ पर लगी हुई हैं, क्योंकि 18 से लेकर 45 साल की उम्र तक का जो रजिस्ट्रेशन थी वो ऐप के जरिए वो हो चुकी थी. और उसके बाद जो 45 ईयर से ऊपर के थे उनकी भी लाइनें जम्मू कश्मीर में अलग अलग सेंटरों में लगी हुई हैं. लेकिन आज लोगों को उम्मीद थी कि जो 18 साल से लेकर 45 साल की उम्र तक की वैक्सीन जो है वो मिलेगी. लेकिन अभी जम्मू कश्मीर सरकार ने अनाउंस किया है कि आज कुछ सेंटरों में वो वैक्सीन जो है वो लगाना शुरू कर देंगे, क्योंकि खेप उनको मिल चुकी है जो वैक्सीन की है. पहले वो नहीं मिल पा रही थी, उस वजह से जम्मू कश्मीर सरकार ने मना किया हुआ था. जम्मू कश्मीर की अगर बात करें तो जहाँ पर भी हालात जो हैं वो बिगड़ते जा रहे हैं. बहुत ज़्यादा केस यहाँ पर कोरोना के जो हैं वो हर रोज़ बढ़ रहे हैं. डेथ रेट बहुत ज़्यादा है. पिछले साल की अगर हम बात करें तो उससे अब बहुत ज़्यादा हो चुका है, जिस तरह से लोग काफ़ी परेशान हैं. खास करके जम्मू के जितने भी ज़िले हैं इस समय वो सब कोरोना कर्फ्यू के अंदर हैं. जम्मू कश्मीर सरकार ने पिछले 2
2 दिन से जहाँ पर कोरोना कर्फ्यू लगाया हुआ है। बाहर बाजार जो है वो पूरी तरह से बंद कर दिए गए हैं। सिर्फ हॉस्पिटल या फिर ज़रूरी सामान जिनको चाहिए वही जो खुले हुए हैं, जो मॉल हैं या फिर दुकानें हैं वही खुली हैं जहाँ पर ज़रूरी सामान मिल पाएगा, लेकिन पूरी तरह से बंद कर दिया गया है ताकि लोग जो हैं वो सरकार का साथ दें और इस कोविड की चेन को तोड़ें जिस तरह से वायरस लगातार फैलता जा रहा है। મહારાષ્ટ્રમાં 1 મેને મહારાષ્ટ્ર દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે અને ત્યારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં 18 થી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું। મુંબઈમાં 18 વર્ષથી ઉપરના લોકો અલગ અલગ સેન્ટર પર વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા। શહેરની 7 હિલ્સ હોસ્પિટલની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી, જેના પર અંકુશ લગાવવા હોસ્પિટલ પ્રશાસનને ભારે મહેનત કરવી પડી। હોસ્પિટલ તરફથી માઇકના ઉપયોગથી ભીડ ના કરવા સતત અપીલ કરવામાં આવી। બીએમસીના કહેવા પ્રમાણે શહેરના 5 સેન્ટરો પર મોટી સંખ્યામાં વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે, જેમાં નાયર હોસ્પિટલ, રજવાડી હોસ્પિટલ, કૂપર હોસ્પિટલ, 7 હિલ્સ હોસ્પિટલ અને બીકેસી જમ્બો કોવિડ સેન્ટર। बीकेसी के जंबो कोविड सेंटर में इस समय हम मौजूद हैं और आखिरकार 18 से 44 साल के जो लोग हैं उन्हें वैक्सीनेशन देने का काम पूरा किया जा रहा है। यहाँ पर शुरू हो चुका है। 200 लोगों को यहाँ पर वैक्सीनेशन आज होना है। आपको बता दें कि ये रजिस्टर काउंटर है, यहाँ पर उनका रजिस्ट्रेशन होगा, उसके बाद उन्हें वैक्सीन दी जाएगी। इससे पहले महाराष्ट्र सरकार ने 45 साल के ऊपर के जो लोग हैं उन्हें वैक्सीन दी थी, लेकिन आज पहली बार 18 साल से लेकर 44 साल के जो लोग हैं, जो युवक हैं, उन्हें वैक्सीनेशन दिया गया है। ये वेटिंग एरिया है, पूरा वेटिंग एरिया है और ऐसे ही लोगों से हम बात करने की कोशिश करेंगे। मैम, वैक्सीनेशन आखिरकार ले लिया है आपने? क्या फीलिंग हो रही है, क्या महसूस हो रहा है? बहुत अच्छा हो रहा है। दिस आई थिंक ये ऐसी चीज़ है जिसके लिए मैं स्टार्ट से वेट कर रही थी एंड कल जैसे ही बीएमसी ने बोला हमने साइट पे रजिस्टर किया, अपॉइंटमेंट लिया एंड हियर वी आर। आपकी भी वैक्सीनेशन हो गई है, कोई तकलीफ, साइड इफेक्ट आपको? अभी तो कुछ भी नहीं है और हम लोग एक्चुअली बहुत कॉन्फिडेंट थे क्योंकि मेरे ग्रैंड पेरेंट्स और पेरेंट्स दोनों ने दोनों डोज लगवा लिए हैं। सो विद देयर एक्सपीरियंस ऑल्सो ऐसे मतलब कोई बहुत मेजर कोई प्रॉब्लम नहीं हुई थी उनको। सो आई थिंक वी आर वेरी वेरी हैप्पी। સરકારના કહેવા પ્રમાણે તેમની પાસે શરૂઆતમાં 3 લાખ ડોઝ હતા, પરંતુ આ મહિનામાં 18 લાખ ડોઝ મળી જશે। મધ્યપ્રદેશ પણ એ ગણતરીના રાજ્યો પૈકી એક છે જ્યાં ત્રીજા ચરણનું વેક્સિનેશન ચાલી રહ્યું છે। રાજધાની ભોપાલમાં ત્રીજા ચરણના વેક્સિનેશનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે। શહેરની જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં લોકો મોટી સંખ્યામાં રસીકરણ માટે પહોંચી રહ્યા છે। मध्य प्रदेश में हमारी तैयारी पूरी तरह से हो चुकी है। 18 साल से ज़्यादा उम्र के लोगों को वैक्सीन लगाने के हमने ऑर्डर भी दे दिए। 45 लाख डोजेस का ऑर्डर हमने दे दिया है। हमारी ह्यूमन रिसोर्स की पूरी ट्रेनिंग हो गई है, मॉक ड्रिल हो गई है। किन स्थानों पर ये सेशन होंगे इसकी भी पूरी व्यवस्था कर दी गई है। जल्द से जल्द हमें जैसे ही वैक्सीनेशन के डोजेज मिलेंगे हम इसको मध्य प्रदेश में 18 साल से ज़्यादा उम्र को लगाने की शुरुआत करेंगे। દેશના કેટલાક રાજ્યોમાં જ વેક્સિનેશન શરૂ થયું છે, પરંતુ કોરોના વાયરસને હરાવવા માટે નવા જંગની શરૂઆતના રૂપમાં જોવાઈ રહ્યું છે। લોકોમાં જોશ જોઈ લાગે છે કે ભારત ફરી એક વખત ઝડપથી કોરોના પર અંકુશ મેળવવામાં સફળ થશે। સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। અત્યાર સુધી રસીકરણનો આંકડો 20 કરોડને પાર પહોંચવા આવ્યો છે। 1 મેથી ત્રીજા ચરણના રસીકરણની શરૂઆત સાથે જ આંકડો રફતારથી આગળ વધી રહ્યો છે। રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ થઈ રહ્યા છે, તો કેટલાક રાજ્યોએ મફત વેક્સિનેશનની જાહેરાત પણ કરી।
દેશ કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. 2020માં કોરોના ભારત આવ્યો, પરંતુ તેની પહેલી લહેરથી બહાર નીકળવાની સાથે સાથે વેક્સિનની શોધ કરી લેવાઈ હતી. લોકોને લાગ્યું કે કોરોના સામે જંગમાં જીત મળી ચૂકી છે. ભારતે કોરોનાને માત આપી છે. પરંતુ માર્ચ 2021 કોરોના એટલો ઝડપથી ફેલાયો કે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાતથી જોતજોતામાં સમગ્ર દેશમાં ફેલાઈ ગયો. કોરોના સંક્રમણની રફતાર એટલી તેજ બની ગઈ કે અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા. ભારતમાં પ્રથમ વખત એક દિવસમાં 4 લાખથી પણ વધુ દર્દીઓ સંક્રમિત થયા. એક દિવસમાં 4 લાખથી વધુ દર્દી વિશ્વના કોઈ દેશમાં નથી મળ્યા. દર્દીની વધતી ગણતરી સાથે જ મૃતકોનો આંકડો પણ તેજીથી વધી રહ્યો હતો. કોરોનાની બીજી લહેર સરકારની ચિંતા વધારી. પહેલાથી વધારે સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. સરકારે નિર્ણય કર્યો કે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 1 મેથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. 18 થી 44 વર્ષ સુધીના લોકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. કોવિન પોર્ટલ, આરોગ્ય સેતુ એપ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ. ન્યૂઝ 18 તમને એ પણ બતાવી રહ્યું છે કે આરોગ્ય सेतु ऐप पर કેવી રીતે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. वैक्सीन ही कोरोना से बचाव का सबसे कारगर तरीका है. अमेरिका में इसी साल की शुरुआत में एक दिन में 3-3 लाख केसेस आने की खबरें आई थी, जिसके बाद से अमेरिका ने एक बड़े पैमाने पर वैक्सीनेशन अभियान शुरू किया और जिसकी वजह से कोरोना की कमर टूट गई. अब भारत सरकार भी उसी नीति पर अमल करते हुए 45 साल से ज़्यादा के उम्र के लोगों को जो अब तक वैक्सीन दी जा रही थी, अब राज्य सरकार और केंद्र सरकार ने 18 साल से ऊपर की उम्र के सभी लोगों को वैक्सीन देना शुरू कर दिया है. જો કે આ વખતે પ્રાઇવેટ હોસ્પિટલોને પણ વેક્સિન આપવાના વિકલ્પ તરીકે રાખવામાં આવ્યા છે. જો તમે ઈચ્છો તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા ચૂકવીને વેક્સિન લગાવી શકો છો. સરકારનો પ્લાન છે કે કોરોના વેક્સિન મોટા પ્રમાણમાં લગાવવામાં આવે, જેથી કોરોનાના સંકટને ખતમ કરી શકાય. આ રેસમાં કેટલીક રાજ્ય સરકારોએ જાહેરાત કરી કે તેઓ પોતાના રાજ્યના તમામ લોકોને મફતમાં વેક્સિન આપશે. મતલબ કે આ રાજ્યમાં તમામ ઉંમરના લોકોને સરકારી રસીકરણ કેન્દ્રો પર વેક્સિન મફત આપવામાં આવશે. સાથે જ પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા આપીને લોકો વેક્સિન લગાવી શકે છે. દેશમાં અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું છે અને રસીકરણનો આંકડો ઝડપથી વધી રહ્યો છે, કેમ કે 18 થી 44 વર્ષના લોકો રસીકરણ માટે લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.